અને તમે વિચાર કરો કે ખાલી ભગવાનનો અભિનય કરવો હોય તો કેટલું સ્થૈર્ય જોઈએ. લોકો એવું કહ્યું છે કે કવિ ના બનાય. કવિ બોલે તો જન્મજાત પેદા થાય ને સંગીતકાર એ બધું કહે છે લોકો કે બધું એ તો જન્મજાત હોય તો ભગવાન બનાય. કે કઈ સ્વામીજી કઈ ખેલ છે. તમે જે લોકો એનું શું કહેવાય નાટક પણ કરતા હોય કે જે શું એનો રોલ કરતા હોય અભિનય કરતા હોય એ લોકોને બી કેટલું બધું સ્થૈર્યથી એ સ્વરૂપ જોવું પડતું હશે. તમે બીજા કોઈના બી રોલ હશે અઘરા અઘરા પણ બીજા કરવા સહેલા છે પણ ભગવાનનો રોલ હું બી આમ વિચારું કે દારાસિંહ કે હનુમાનજીનો સમજો છો બહુ અઘરું છે. અને આપણા નસીબની અંદર સાંઈજી યશ એકદમ સાચા સત્સંગી થાય.